નડિયાદ સક્ષમ ગુજરાત પ્રદેશ અને સેવા ભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા સક્ષમ દિવ્યાંગ થેરાપી સેન્ટરમાં ચાલતા સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ પ્રી વોકેશનલ સેન્ટર ખાતે ઉનાળા વેકેશન દરમિયાન ફ્રી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 40ની વધુ દિવ્યાંગ તેમજ મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો। કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને આત્મનિર્ભર બનાવવા અને તેમની અંદરની ક્ષમતાઓને વિકસિત કરવાનો હતો। કેમ્પ દરમિયાન વોકેશનલ ટ્રેનિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, બ્રેઇન જીમ, સેન્ડ વર્ક, યોગાસન, ડાન્સ નાટક, પિક્ચર સ્ટોરી, મેડિટેશન તેમજ ભારતીય સંસ્કૃતિ અનુસાર સંસ્કૃત શ્લોક પઠન જેવા વિવિધ વિષયોની નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી। કેમ્પના સમાપન પ્રસંગે બાળકોએ પૂર્ણાહુતિ સમારંભમાં તેઓએ શીખેલા તમામ વિષયોનું આકર્ષક ડેમોન્સ્ટ્રેશન આપી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સામાન્ય બાળકો સાથે દિવ્યાંગ બાળકોએ પણ સાથે મળીને પ્રદર્શન કરીને સૌને પ્રેરણા આપી। પ્રફુલ્લ પટેલ, સક્ષમ ગુજરાત પ્રદેશનું દાયિત્વ મારું છે। અહીં નડિયાદમાં અમે થેરાપી સેન્ટર, સક્ષમ થેરાપી સેન્ટર ચલાવીએ છીએ। એમાં ઓક્યુપેશન, ડાઉન સિન્ડ્રોમ અને ફિઝિયોથેરાપિસ્ટ નાના બાળકોને કરાવીએ છીએ। આ અમારો સમર કેમ્પ ચાલે છે। સમર કેમ્પમાં અમે બાળકોને ક્રાફ્ટનું શીખવાડીએ છીએ, પછી એને વ્યવસાયને લગતા કેવી રીતે સાધનો બનાવવા અથવા તો ઘરમાં કેમનું કામ કરવું એ બધું અમે શીખવાડીએ છીએ। ચિત્રકામનું પણ અમે કામ કરાવીએ છીએ અને એની પ્રવૃત્તિઓ જોઈ અને સમાજમાં જાય કે આ બાળકોમાં પણ કંઈક શક્તિ છે અને બાળકો કે સમાજને, કુટુંબને ભારે પડવાના નથી, પણ કુટુંબને ઓછી તકલીફ પડે એવું અમે કાર્ય અહીંયા કે શીખવાડીએ। સમર કેમ્પ દરમિયાન એ કેવી રીતે આગળ વધે અને પોતાના કુટુંબમાં ઓછી મુશ્કેલી ઊભી થાય એવી અમે કોશિશ કરાવીએ છીએ। નામ કાવ્ય રાજેશ કુમાર પટેલ છે। હું સક્ષમ સંસ્થામાં 4 વર્ષથી આવું છું। સક્ષમ સંસ્થા અનેક પ્રકારના કાર્યક્રમો કરાવડાવે છે। સક્ષમ થેરાપી સેન્ટર, વોકેશનલ સેન્ટર અને કેમ્પમાં અમે દીવડાની પ્રવૃત્તિઓ, રૂ દ્વારા થતી પ્રવૃત્તિઓ, માટીની પ્રવૃત્તિઓ, રેતીની પ્રવૃત્તિઓ, અનેક પ્રકારની પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવી। તેમજ કાગળ દ્વારા બનતી પ્રવૃત્તિઓ, રૂમાલ દ્વારા બનતી પ્રવૃત્તિઓ, અનેક પ્રકારની પ્રવૃત્તિઓ, રમતગમત તેમજ ડાન્સની પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવી છે, જે આજે અમે પ્રસ્તુત કરીશું। અમે બધા બાળકો પ્રસ્તુત કરીશું અને હું સ્પેશિયલ ગીત ધ્રુવ ભટ્ટ દ્વારા રચિત સ્પેશિયલ ગીત હું પ્રસ્તુત કરીશ।